મહેસાણાના કડીમાં તસ્કરો બેફામ બન્યા છે। સોસાયટીમાં ઘૂસીને તસ્કરોએ એક્ટિવાની ડેકીમાંથી 4 લાખ રૂપિયાની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા છે। કડીના થોડ રોડ રાજેશ્વરી સોસાયટીમાં ચોરીની ઘટના બની તો બેંકમાંથી 5 લાખ ઉપાડીને એક્ટિવાની ડેકીમાં મૂક્યા હતા। આ દરમિયાન બંને ચોર યુવકનો પીછો કરીને તેની સોસાયટી સુધી પહોંચ્યા હતા અને ઘરે પાર્ક કરેલા એક્ટિવાની ડેકીને નિશાન બનાવીને બે ચોર 4 લાખ ઉઠાવી ગયા। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બીજી તરફ કડી પોલીસે સીસીટીવીના આધારે તપાસ કાર્યવાહી પણ હાથ ધરી છે। ભાવનગરમાં દારૂ પીવાના રૂપિયા ન આપતા હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે અને કરચલિયાપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધની હત્યાનો મામલો સામે આવ્યો છે। યુવકે પહેલા સિમેન્ટ બ્લોકથી માથામાં ઘા માર્યા, ભાગવા જતા નીચે પડ્યા અને છાતી પર બેસીને છરીના આડે ધડ ઘા ઝીક્યા। પૈસાને લઈને શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો તો હત્યા કરી બાઇક પર ભાગતા યુવકનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે। તો પૈસા ન આપતા પહેલા ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેણે હત્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ત્યારબાદ હત્યા નિપજાવીને આ જે યુવક છે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જેમાં છગનભાઈ ગોહિલ પોતાની સાયકલ લઈ અને સવારે 9 વાગે જતા હતા। તે દરમિયાન ડેવિડ મકવાણા તેના પરિચિત તેની સાથે ઊભા હતા અને તેની સાથે બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલી થતા આ ડેવિડે છરીના ઘા ડાબી સાઈડ ભોગ બનનારને મારેલા। ભોગ બનનારને સિટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતા આ હત્યાનો બનાવ બનેલ છે। અમદાવાદના બોપલમાં ફાયરિંગ કેસમાં ખુલાસો થયો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી મૃતકે આરોપીઓ પાસેથી હથિયાર લીધું હતું। આપઘાત કરી લેતા બંને હથિયાર લઈને ભાગ્યા હતા। મૃતક સહિત 3 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આપઘાત મામલે પણ પોલીસે તપાસ કરી રહી છે।